કે આપણા દાદી પરદાદી કપડું વાપરતા હતા. અત્યારે આપણે કોઈને પણ વાત કરીશું ગામડામાં કે શહેરમાં કે ભાઈ કપડું વાપરવું માસિક ધર્મ વખતે એ સારું કે નહીં, એટલે બધા એમ જ કહેશે ના ના એ ના સારું. શું થાય, કેમ ના સારું? તો એમ કહેશે કે ના ઇન્ફેક્શન થાય. પણ આપણા પરદાદી દાદી મમ્મી બધાએ કપડાં વાપરેલા છે, બધાને હર વખતે હર મહિને ઇન્ફેક્શન નહોતા થતા. એનો મતલબ કે તમે ચોખ્ખું કપડું વાપરો, એને ચોખ્ખાઈથી ધોવો, ચોખ્ખા પાણીથી ધોવો, એને તડકામાં કે ખુલ્લી હવામાં સૂકવો, તો એ સૌથી હેલ્ધીયર ઓપ્શન છે. શું કામ? કારણ કે જે ડિસ્પોઝેબલ સેનિટરી પેડ્સ છે એ બહુ જ જૂના નથી. આપણા પરદાદી નહોતા વાપરતા, મમ્મી નહોતા વાપરતા. એ હમણાં છેલ્લા કહેવાય ને કે 30-40 વર્ષ 50 વર્ષથી વધારે પ્રચલિત છે. તો એ શેનાથી બનેલા છે? તો જે ડિસ્પોઝેબલ પેડ્સ આવે છે એમાં કેટલા કેમિકલ્સ છે, પ્લાસ્ટિકથી બનેલા છે, જે તમારા સ્વાસ્થ્ય માટે બી નથી સારા, નથી તમને ગામડાઓમાં તો બધાને પોસાતા પણ નથી, અને એન્વાયરમેન્ટ માટે પણ નથી સારા. શું કામ? કારણ કે એક પ્લાસ્ટિક પેડને જમીનમાં ડીકમ્પોઝ થતા ગળતા 600 થી 800 વર્ષ થાય. એટલું બધું વાર લાગે. એટલે કેટલું બધું હાનિકારક છે આપણા પર્યાવરણ માટે અને હેલ્થ માટે. બધી વિમેન મારાથી અગ્રી કરશે કે જ્યારે પણ ડિસ્પોઝેબલ એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પેડ્સ આપણે વાપરીએ છીએ ત્યારે ખંજવાળ, બળતરા, સ્કિન રેશિસ, શેફિંગ એ બધું થતું જ હોય છે અને બહુ જ નોર્મલ છે.